ટેન્ટ હાઉસ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે યુટ્યુબ ફેમિલી? તો અત્યારે આપણે છે ગોળીવલી અને કાકાના ઘરે આપણે રોકાણા હતા. જે કાકા છે, શું નામ તમારું? મારું નામ બારમલભાઈ. બારમલભાઈ છે. બારમલભાઈ મારવાડા. મારું છે રણ ફેમિલી હોમ સ્ટે. ત્યાંથી व्हाइट रण થી થાય 7 કિલોમીટર દૂર और जो मेला चल रहा है रणोत्सव થી થાય 5 કિલોમીટર દૂર. તેમનું આ ઘર છે અને બધા ફેમિલી રણ ફેમિલીમાં બધા આવે છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે. જમવાનું અને બધું તમને ફ્રીમાં મળીએ. જોડિયો આ છે. આ છે રહેવા માટે. અને ભાઈ બહુ જોરદાર છે રહેવા માટે, ફરવા માટે. તમે જોઈ શકો છો. અને આપણે જવાનું છે અહીંથી સફેદ રણ, ત્યાં આપણે મળવાનું છે. ચાલો તો આપણે ત્યાં મળીએ. તો મિત્રો નથી આગળ જતા આપણે ટેન્ટ હાઉસમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી. તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે હું કચ્છમાં છું અને અહીંના રસ્તા ભાઈ બહુ ખરાબ. સિંગલ પટ્ટીનો રોડ છે. સામેથી ટ્રક આવે, 4 વ્હીલ આવે તો આ સાઈડમાં ઉતરી જવાનું. અહીંના રોડ કેવા છે, જો આમાં ટ્રક આવે છે અને મારે નીચે ઉતરવું પડે કેમ કે આપણી નાની સાયકલ છે, ટ્રક મોટા છે તો આપણે એની બરાબરી નહીં કરી શકીએ. જતો ખડી કેવા રસ્તા છે તમે જોઈ શકો છો. બહુ ખરાબ રસ્તા છે. સિંગલ પટ્ટીનો રોડ છે. આમું વાહન આવે તો આપણે નીચે ઉતરી જવું પડે કારણ કે આપણે ભાઈ સાયકલ છે. આપણે ભાઈ મોટું વાહન તો નથી કંઈ કે આપણે ઉપરની બરાબરી કરી શકીએ. ને અહીંથી 12 કિલોમીટર એક દુકાન આવે છે, ત્યાં જઈને ચા નાસ્તો કરીએ આપણે. અત્યારે આપણે પાણી પૂરું થઈ ગયું છે, નાસ્તો એ કઈ છે નહીં. આગળ જઈએ આપણે. મિત્રો રોડ એટલો ખરાબ છે ને કે અત્યારે તો બધું બાંધીને નીકળો તો અને પાછું બધું છોડીને પાછું હરખેથી બાંધવું પડીએ કેમ કે અહીંના રોડ બહુ ખરાબ છે. બધો સામાન નવેસરથી બાંધવો પડ્યા પાછો. બધો નવેસરથી મિત્ર બાંધી અને આપણે આગળ જવાનું છે અત્યારે. તો મિત્રો સફેદ રણ તો અહીંથી હવે સ્ટાર્ટિંગ થાય. અત્યારે હું આ છેલ્લી હોટલ છે તમે જોઈ શકો છો. આ હોટલ છે સફેદ રણ ચાલુ થવાની આવે ને ત્યાં.
હું અહીંયા હાંજના કંઈક 4:30 વાગે રોકાઈ ગયો છું. કારણ કે આગળ સફેદ રણમાં જતા જ 30 કિલોમીટર છે. તો ત્યાં કઈ દુકાન છે નહીં કે કઈ છે નહીં બીજું. અને પવન વધી ગયો હતો એટલા માટે પછી આગળ પુગાય ન પુગાય એટલા માટે થઈ અને હું હોટલે રોકાણો છે. અત્યારે તમે જોઈ શકો છો. અને અહીંયા છે સ્વાગત આપનું રણ ઉત્સવમાં. તો આપણે સવારના નીકળવાનું છે અહીંથી અને આપણે સવારે રણ ઉત્સવ જવાનું છે. તો આપણે ત્યાં મળીએ. તો મિત્રો હું હાંજના અહીંયા આવી ગયો હતો અને હાંજના જે ભાઈને વાત કરી કે હું આ રીતના અહીંયા જાઉં છું, બધા યાત્રા કરું છું. તો ભાઈઓ મને સ્ટાફ વાળા ભાઈઓ બધા આરામ કરે છે. ત્યાં મને સુવા માટે થઈને જગ્યા આપી છે. હું તમને બતાવું. મસ્ત જગ્યા છે, આપણા માટે તો મસ્ત જ છે. તમને બતાવું. જોડિયો આ છે. બધા નીચે સુઈ છે અહીંયા અને મારી જગ્યા છે ઉપર અહીં. અને ભાઈ જમવા માટે આપણું જમવાનું લાવ્યા છે. તમને બતાવું. જમવાનું છે. ભાઈને બહુ ના પાડી તોય છતાં મારા માટે લાવ્યા છે. તો આપણે જમી અને અત્યારે સુઈ જઈએ અને સવારનો નીકળ્યું આપણે રણ ઉત્સવ. તો મિત્રો આપણે ફાઇનલી 20 કિલોમીટર કાપી અને વચમાં છે ત્યારે આપણે અને આગળ 10 કિલોમીટર 9-10 કિલોમીટર આપણે ગામ આવી જાય. તો તમને બતાવો અહીંનું વ્યૂ, આનું લોકેશન કેવું છે. તો ચાલો જવું.